ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક છે પેરાબોલા. એની અંદર ટેન્જન્ટ મેથડ જોવાની છે. તો ફર્સ્ટ એના ડેટા જોઈશું. ડ્રો એન આઇસોસ્કેલ્સ ટ્રાયેંગલ ઓફ 100 mm લોંગ બેઝ એન્ડ 110 mm લોંગ એલ્ટિટ્યુડ. ઇન્સ્ક્રાઇબ અ પેરાબોલા ઇન ઇટ બાય મેથડ ઓફ ટેન્જન્ટ. એટલે ટેન્જન્ટ મેથડથી પેરાબોલા ડ્રો કરવાનો છે. તો ફર્સ્ટ ડાયમેન્શન આપણને આપેલા છે. બેઝ 100 mm લોંગ અને એલ્ટિટ્યુડ એની હાઇટ આપેલી છે 110 mm આપેલી છે. તો ડાયમેન્શન પ્રમાણે ટ્રાયેંગલ ડ્રો કરી નાખ્યો છે. તો આની અંદર ટ્રાયેંગલ કઈ રીતના ડ્રો કરશો મિત્રો? ફર્સ્ટ 100 mm નો બેઝ ડ્રો કરવાનો છે. એના પછી એનું મિડ પોઈન્ટ મીન્સ કે એનું મધ્ય બિંદુ લઈ તમને બતાવું છું. હવે મિત્રો જુઓ, આજે 100 mm બેઝ ડ્રો કરી નાખ્યો પહેલાં, પછી અહીંયા એનું મધ્ય બિંદુ. સપોઝ કે અહીંયા મધ્ય બિંદુ લઈને એની હાઇટ કેટલી ડ્રો કરવાની છે? 100. એલ્ટિટ્યુડ આપેલું છે 110 mm. તો આ 110 mmનું આ ડ્રો થઈ જાય. ડ્રો થઈ ગયા પછી આ બંને બાજુઓ AB અને BC બંને જોઈન્ટ કરી દેવાની. ઓકે, તો આ રીતના ટ્રાયેંગલ ડ્રો કરી દેવાનું છે. એના પછી મિત્રો શું કરવાનું છે? નામ આપી દેવાના છે A, B and C. ઓકે, હવે મિત્રો ટેન્જન્ટ મેથડની અંદર એટલું ધ્યાન રાખવાનું છે કે જે બંને સાઇડ્સ આપેલી છે AC એન્ડ BC, એ બંને સાઇડ્સના ઇક્વલ પાર્ટ પાડવાના છે. સપોઝ કે 8 ઇક્વલ પાર્ટ પણ પાડી શકો, 12 ઇક્વલ પાર્ટ પણ પાડી શકો અને 14 પણ પાડી શકો. તો અહીંયા 14 ઇક્વલ પાર્ટ પાડે છે એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં. તો અહીંયા તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. એ જ રીતના અહીંયા BC સાઈડ ઉપર પણ ઇક્વલ પાર્ટ પાડી દીધા છે. તમે 12 પાર્ટ પણ પાડી શકો અને 8 પાર્ટ પણ પાડી શકો, પણ ઇક્વલ પાર્ટ પાડવાના છે. એના પછી શું કરવાનું છે મિત્રો? પોઈન્ટ 1 જોઈન્ટ કરવાનું, 2 જોઈન્ટ કરવાનું છે, 3 જોઈન્ટ કરવાનું છે, 4 ને 4 જોઈન્ટ કરવાનું છે અને લાઇન ડ્રો થશે. જો 1 ને 1 2 3 4 એ રીતના મિત્રો બધી જ લાઈનો જોઈન્ટ થઈ જશે. ઓકે, હવે મિત્રો એટલું ધ્યાન રાખવાનું છે કે આ બધી જ લાઈનને ટેન્જન્ટ બને એ રીતના કર્વ ડ્રો કરવાનું છે. કે જે એક જ પોઈન્ટ દરેક લાઈનનું જે કર્વનું એક પોઈન્ટ એ દરેક એક પોઈન્ટ ટચ થાય, તો એ રીતના કર્વ ડ્રો કરવાનું છે કે એ દરેક લાઈનને ટેન્જન્ટ બને. ફોર એક્ઝામ્પલ તમને બતાવું કે આપણું સર્કલ છે, એ આ સર્કલ ડ્રો કર્યું. હવે આ સર્કલનો આ એક પોઈન્ટે આ લાઈન જાય છે, તો આ જે એક જ પોઈન્ટ ટચ થાય છે, આ એક જ પોઈન્ટ, તો આ એનું ટેન્જન્ટ બન્યું કહેવાય. સર્કલના ટેન્જન્ટ કહેવાય કે જેનો એક જ પોઈન્ટ ટચ થતો હોય સર્કલનો. તો એ જ રીતના અહીંયા પણ મિત્રો એ રીતના કર્વ ડ્રો કરવાનો કે દરેક લાઈનને ટેન્જન્ટ બને. ઓકે, તો એ રીતના આપણે ડ્રો કરીશું તો આ રીતનો કર્વ તૈયાર થઈ જશે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. ફરીથી તમને એક વખત કહી દઉં છું કે પહેલાં શું કરવાનું છે. 100 mmની બેઝ અને 110 mm એલ્ટિટ્યુડ આપણને આપેલી છે, એની હાઇટ આપેલી છે. તો એનું ડાયમેન્શન પ્રમાણે ટ્રાયેંગલ ડ્રો કરી નાખ્યો. બંને બાજુઓ આપેલી છે AC અને BC, એના ઇક્વલ પાર્ટ પાડી દીધા એસેન્ડિંગ ઓર્ડર અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં. બંનેના પોઈન્ટ 1 થી 1 એ બધા જોઈન્ટ કર્યા, 2 થી 2 3 થી 3 4 5 6 7 ના બધા જોઈન્ટ કરશો એટલા, એટલે એનું કન્સ્ટ્રક્શન તૈયાર થઈ જશે. પછી જેમ કીધું મેં એ પ્રમાણે જે કર્વ એ રીતના ડ્રો કરવાનું છું કે દરેક લાઈનને ટેન્જન્ટ બને. બરાબર છે? તો એ રીતના કર્વ ડ્રો કરી દેવાનું છે. ઓકે.